કોઠા ગામે સૌ લોકો ગયેલા હશે અને ત્યાં આગળ આપણે આવેલું છે રામજી ભુવાનું માં જે અડકમી માનું મંદિર। તો તમને જૂના મંદિરે પણ દર્શન કરાવશું ને તમને જે નવું મંદિર બન્યું છે ત્યાં આગળ આપણે દર્શન કરવા જશું। તો બને રહેજો વ્લોગના અંદર। આપણે તો દર્શન કરીને આવી ગયા, હવે તમે પણ થોડા વિડીયોના અંદર દર્શન કરી લો। તો દોસ્તો પહેલા તો સૌ પ્રથમ જે અડકમી માની જઈ તો આપણે જવાનું છે જે કોઠા। સૌ પ્રથમ આપણે જે અમદાવાદથી નીકળી ગયા હતા અને જે રસ્તામાં બ્લોગ બનાવ્યો હતો, જે પણ બ્લોગ છે તમને અહીંયા બતાવીશું કે આપણે અડધા સુધી પહોંચી ગયા છીએ અને એ પણ તમને બતાવીશું। આપણે અહીંયા લોકોને પૂછ્યું તો અહીંયાથી કોઠા જે 5 કિલોમીટર દૂર છે, એટલે આપણે અડધા સુધી આવી ગયા છીએ અને રસ્તામાં બ્લોગ બનાવ્યો હતો ટ્રાફિકના કારણે। અને જે પણ નાના મોટો બ્લોગ આવે એ એડજસ્ટ કરી લેજો। તમને જે પણ મંદિરની હાલ કામગીરી ચાલુ છે, જે નવું મંદિર બની રહ્યું છે એ પણ તમને બતાવીશું। જે આપણે રામજી ભુવાની અડકમી માનું મંદિર બની રહ્યું છે કોઠા ગામમાં। એટલે ઘણી લોકો પબ્લિકની ચાહના હતી કે ભાઈ તમે કોઠા એ બાજુ જાઓ તો કોઠા ગામ જતા આવજો, તો તમને અડકમી માના દર્શન પણ કરાવીશું અને અંદર વિડીયો એલાવ હશે તો આપણે વિડીયો પણ થોડા ઘણો કટ લઈશું। અને બીજું કહું દઉં કે તમે જો આપણા વિડીયોના અંદર લાસ્ટ સુધી બન્યા રહેજો, થોડા ઘણો આપણે વિડીયો તો બનાવી જ દેશું અને મંદિર બને છે એ પણ તમને બતાવી દઈશું। તો ચાલુ રહેજો વિડીયોમાં। તો આપણાને રસ્તામાં જે અહીંયા બોર્ડ જોવા મળ્યું છે કોઠાનું, પહેલાં સ્ટાર્ટિંગ જે અહીંયા ગામ છે એટલે તે સાઈડ રસ્તો છે, એટલે આપણે ત્યાં આગળ જવાનું। સાઈડમાં રસ્તો જે બોર્ડ મસ્ત છે, અહીંયા સીધું જવાનું છે। તો આ છે બોર્ડ, તમે જોઈ શકો છો। હવે આપણે અંદર એન્ટર કરી છે ગામના અંદર। અને આ કોઠા ગામે જે આપણે જૂનું મંદિર છે ત્યાં આગળ આપણે વિડીયો એલાવ નથી, ત્યાં આગળ આપણે દૂરથી પણ જે થોડા ઘણો વિડીયો બનાવી દીધો। આજુબાજુ લોકોને પૂછ્યું ત્યારે એ લોકો કહેતા હોય છે કે અંદરથી વિડીયો એલાવ નથી, તમે બહારથી થોડા ઘણો તમારે જે કટ લેવો હોય તમે લઈ શકો છો। આપણે પછી બહારથી થોડો ઘણો વિડીયો બનાવ્યો। દોસ્તો ફાઇનલી આપણે જે નવું મંદિર બની રહ્યું છે ત્યાં આગળ પહોંચી ગયા છીએ અને આપણે વાત કરીશું તો આપણે ફૂલહાર પણ લઈ લીધા છે સરસ મજાના। અહીંયા પાછળ જોઈ શકો છો ત્યાં આગળ લારી એક બે લારી જેવી છે, એટલે અહીંયા મસ્ત ફૂલ લઈ લીધા છે, શ્રીફળ પણ લઈ લીધું છે। આ છે નવું મંદિર જુઓ। તો આ ખુલ્લી જગ્યા છે, પહેલાં તો આપણે દર્શન કરી દઈએ। તો અમારે ભાઈ કેમેરામેનને આલીશું, કેમેરો પકડશે તો આપણે દર્શન પણ સરસ મજાના કરી દઈએ। પહેલાં તો અહીંયા સ્વિચ કાઢી દઈએ સાઈડમાં। સરસ મજાનું અહીંયા મંદિર બનવાનું છે, જે ટ્રસ્ટમાં જે પણ પૈસા આવશે એ। તો દર્શન કરીએ આપણે પહેલાં તો। એ મારી માં, તારા છોકરામાં થોડી જોતી રહેજે માં। વધેરવાનું બેન, 5 રૂપિયા બકા। હે મારી માં। તો દોસ્તો તાપ પણ જોરદાર પડે છે ને આપણે નવા મંદિરે આવ્યા હતા તો મસ્ત દર્શન પણ કર્યા અને આપણે જે જૂનું મંદિર હતું ત્યાં આગળ વિડીયો બનાવવાનું એલાવ નહોતું, એ કારણે આપણે ત્યાં આગળ માતાનું આપણું અપમાન ના થાય એના કારણે આપણે પણ થોડું એમની ના પાડ્યા ઉપર આપણે આ ના કરાય એટલે આપણે વિડીયો બનાવ્યો નહોતો। પછી આ નવું મંદિર બને છે એટલે એમને પણ પૂછ્યું લોકોને ત્યાં કે અહીંયા તો વિડીયો બનાવવો વધો નથી, તો તમે આ જગ્યા જોઈ રહો કે આ જગ્યાએ ખુલ્લી જગ્યાએ તમે મસ્ત મંદિર બનવાનું છે। જે ટ્રસ્ટના અંદર જે પણ પૈસા તમે પહોંચે જે તમારા જે ખુશી નાખવાનો હોય તે આ જગ્યાએ સરસ મજાનું મંદિર બનવાનું છે। તો આપણે જે નવા મંદિરે તમે પણ આવશો અને જો નવું મંદિર કમ્પ્લીટ બની જશે અમે પણ આવવાના છીએ। જો નવું મંદિર કમ્પ્લીટ ઊભું થઈ જશે જોવા તો આવવાના છીએ। અને બીજું વાત કરું કે જૂના મંદિરે એમાં એવું છે કે ઘણા બધા ફોટો શૂટના માટે આવતા હોય છે, એટલે કે માતાની રજા નથી એ કારણે માણસો કંઈ નથી કરી શકતા। જે માતાની રજા નથી એ કારણે ફોટોશૂટ કરવામાં આવતો નથી, વિડીયો બનાવવામાં આવતો નથી, એટલે લોકોનું કોઈ એવું નથી, પણ માતાની રજા નથી માટે જે રજા હોવાના કારણે ના હોવાના કારણે એટલે માતાએ રજા નથી આપતી એટલે ફોટો એલાવ નથી। તો વિડીયો તમે ત્યાં આગળથી એલાવ તમે પણ સમજી શકો છો, એટલે વિડીયો બનાવો નહીં। તો આ નવું મંદિર બને છે એ જગ્યાએ આવ્યા હતા। તો આ આટલે વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ। તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને તમારો ભાઈ ખૂબ કેટલે 300 કિલોમીટર દૂરથી આવ્યો છે તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો। ફરીથી કહું છું વિડીયોને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો।